નડિયાદની માધવ હોસ્પિટલના ડોક્ટર ભાર્ગવ દેસાઈ પર ગંભીર આક્ષેપ લાગ્યો છે. ડોક્ટર ભાર્ગવ દેસાઈની ગંભીર બેદરકારીને કારણે ધર્મેશ બારૈયાનું મૃત્યુ થયું હોવાનો આરોપ છે. પરિવારના લોકોએ પોતાના પરિવારને ન્યાય મળે તેવી માંગણી કરી. ચકલાસીના જાદવપુરા વિસ્તારમાં રહેતા 20 વર્ષના ધર્મેશ બારૈયાનો રવિવારે અકસ્માત થયો હતો. અકસ્માતમાં ધર્મેશને પગમાં અને હાથમાં ગંભીર ઈજા પહોંચી હતી. સ્વસ્થ અવસ્થામાં ધર્મેશને માધવ હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યો હોવાનો પરિવારે દાવો કર્યો. ડોક્ટરે મીડિયા સામે આવીને ધર્મેશનું મૃત્યુ આકસ્મિક હોવાનું કહીને બચાવનો પ્રયાસ કર્યો છે. પરિવારે સમગ્ર કેસની તપાસ કરી પરિવારને ન્યાય મળે તેવી માંગ કરી છે. મારામાં કોલ આવ્યો હતો કે આનું એક્સિડન્ટ થયો કે હું 12 વાગે હોસ્પિટલમાં આવ્યો હતો. હોસ્પિટલમાં આવ્યો તો એની તબિયત સારી હતી. ડૉક્ટરે એવું કીધું કે કાલ સવારે આપણે એનું ઓપરેશન કરવાનું. તો સવારેમાં એનું બીપી લો હતું, એના કારણે ઓપરેશન થયું નથી. તો એમને 6 વાગે બી બીપી લો જ હતું. 70, 75, 80, 85ના ઉપર બીપી જતું નથી. તો બી એમને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા. અને ત્યાં પછી થોડી વાર પછી અમને એવું કીધું કે માણસનું પ્લે થઈ ગયું છે, એને છે ને બીજી હોસ્પિટલમાં એડમિટ કરવો પડશે. બીપી લો થઈ ગયું એના કારણે અમારી જોડે પેલું પેલ આવે ને એ છે નહીં. એના કારણે અમને બીજા હોસ્પિટલમાં, પ્રથમ હોસ્પિટલ ને ત્યાં ગાડી અમને મોકલ્યા. ત્યાં ગઈને અમને એવું જાણવા મળ્યું કે માણસ ડેથ થઈ ગયું છે. તો ડૉક્ટરની બેદરકારી વચ્ચેથી અમે અમારો માણસ ખોયો છે. અમારી એ જ છે કે માધવ હોસ્પિટલ છે, ડોક્ટર ભાર્ગવ છે. અમારું એટલું કે અમારા છોકરાને ન્યાય મળવો જોઈએ કે બેદરકારી કોની છે. આટલું લો હતું તો તમે આપ્યું, ઓપરેશન કર્યું, ઓપરેશનમાં લઈ ગયા અને ડોક્ટર એવું કહે છે કે હવે ઓપરેશન ખાલી સીસી ઊંઘાડી છે, કશું જ કર્યું નથી. તો પછી એના પગમાં પેલે આવ્યું ક્યાંથી? બરાબર, તમે અમને કહો છો કે કશું જ નહીં કર્યું, તો એ વસ્તુ આવી કઈથી અંદર? તો મને આનો ન્યાય મળવો જોઈએ. ના, એ તદ્દન પાયા વિહોણો આરોપ છે. કારણ કે મારે ત્યાં મૃત્યુ નથી થયું. અહીંયાથી અમે લોકોએ ન્યૂ લાઈફ આઈસીયુ અને ટ્રોમા સેન્ટરમાં પેશન્ટને લઈને ગયા હતા, જ્યારે ડોક્ટરે પણ અમે જોડે હતા. પરિવાર જુઠ્ઠું નહીં બોલતો, એ પરિવાર એમની ફિલિંગ પ્રમાણે એક્સેપ્ટ કરે છે. પણ હું પણ એક મેડિકલ રેકોર્ડ્સ અને જે મારી જોડે ડેટા છે એના આધારે હું પણ કહી રહ્યો છું. હા, એટલે એ જ કહું છું કે એ આક્ષેપો તો ગમે તે કરી શકો. એના માટે મારી જોડે શું હોય, તો હું અહીંયાથી જોડે આ ડોક્ટર ગયા છે, એમ્બ્યુલન્સ બોલાવીને વિથ આસિસ્ટેડ સપોર્ટ અમે લોકો સીટી સ્કેનમાં ગયા છે. જ્યાં તેનો સીટી એનજીઓ થયો છે, ત્યાં જાનકીના પણ સીટી કેમેરા, સીસી કેમેરા ચાલુ હશે.